તો ગાઈસ 50 રૂપિયા આપું છું બોલ લેવા માટે, પણ તું નહીં જાય બોલ લેવા. પેલા બે નીચે મોટા છોકરા છે ને, રાધુ ને આરુષ, એ બંને જશે, તું નહીં જાય. હા બહુ. તો ગાઈસ મેં દક્ષને ના પાડી હતી કે તું બોલ લેવા ના જઈશ. અત્યારે મેં જોયું એ ગેટની બહાર નીકળ્યો છે. હવે હું એની પાછળ પાછળ જોઉં છું ને. આજે તો એનું બહુ જ મારું જુઓ, ફટાફટ પાછળ જોઉં છું. ગાઈસ મેં ભૂંગળા બટેકા બનાવ્યા છે અને અમારા દક્ષુભાઈએ જો 5 આંગળીમાં ભૂંગળા પહેરી લીધા છે. જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે હું ટ્યુશનથી આવી ગયેલા છું અને મેં બોલ રમું છું. અને ગાઈસ જોજો મારા વાળ કેવા લાગે છે કોમેન્ટ કરજો. મમ્મા મને ક્યારે એટલે બહુ દિવસ થઈ ગયા કહે છે કે કપાવ. મેં યાર મન નહીં કપાવા તો પડશે, નહીં ચાલે. તો ગાઈસ મારી નજર લાગી જાય છે છોકરાને. તમે વાળ જુઓ કેટલો સ્માર્ટી લાગે છે, પછી મારી નજર લાગી જાય ને બીમાર પડે. ઓહો તે અહીંયાથી સિક્કા ઉખાડી નાખ્યા હતા. પેલા જેનિસની બેંક છે. હા પૈસા તું રહેવા દેજે એને, ને તો હમણાં આવીને ભેંકણા તાળશે ને, મારે મારવું પડશે એને. તો ગાઈસ જો મસ્ત બોલ રમે છે. હજી જેનિશભાઈ ટ્યુશનથી આવ્યા નથી, 5:45 થયા છે. એમને પણ શનિવારે એક્ઝામ છે. મારા લાલજી વાગશે, ભાગ્યું માં લાલજી. સોરી કહી દે, સોરી લાલજી, એવું નહીં કરવાનું. મારા લાલજી માં નાનું બાબુ છે, એ બી ખબર છે તને. તમે બંને જેવા મારા બાબુ છો ને, એવા અમારા લાલજી બી મારું બાબુ જ છે. હમણાં 4-5 દિવસથી સેવા નહીં થતી, કંઈ નહીં. પછી કાલે પરમ દિવસે હેર વોશ કરીને પછી સેવા કરીશું. એટલે આ ગોબરા જેવું પાછળ લાગે, તારા પપ્પા 1000 વાર ના પાડું છું બાયણા પાછળ. હવે તો નવા ઘરે છે ને, આ બાયણા પાછળ જે સ્ટેન્ડ માર્યું છે ને, લગાવવાનું જ નથી. દરવાજા પાછળ તો હું મસ્ત કૃષ્ણ ભગવાનનો ફોટો લગાવીશ. આ તમે જુઓ કેવું ખરાબ લાગે છે. આ સ્ટેન્ડ લગાવીએ ને એટલે કંઈનું કંઈ મૂકવાનું જ થઈ જાય. ખરેખર મને આ નથી ગમતું. પેપ્સી નહીં લઈ આપી. પેપ્સી ખવાય બેટા? કોક વાર ઠીક છે, અઠવાડિયે એકાદ વાર. હા હવે પેપ્સી પીવાય, પણ કોક દિવસ ઠીક છે. બાજુવાળા બોલશે ધડ. શું કરે તું યાર? હા હવે 2-4 મહિના રહેવું છે ભાઈ, શાંતિથી રહેવા દે ને. તો ગાઈસ હવે અમે છે ને આ ઘરમાં આઈ થિંક 4-5 મહિના, વધારે 6 મહિના પછી તો અમે અમારા ઘરે જતા રહીશું, નવા ઘરે. અને નવા ઘરે છે ને ફર્નિચરની એવું બહુ નથી કરવું, કેમ કે ત્યાં આગળ લિફ્ટ પેક છે, મને બિલકુલ પસંદ નથી. તો ત્યાં આગળ ટેમ્પરરી રહેવા જતા રહીશું. જે જનરલ ફર્નિચર, કિચન ટ્રોલી ને એવું જરૂરિયાત મુજબ કરીશું. બાકી તો છે ને ડાયરેક્ટ 3 BHK લઈ લઈશું. તમે યાર યુટ્યુબમાં સપોર્ટ આપો ને, અને યુટ્યુબમાં તમે લોકો કોમેન્ટ કરો યાર, શેર કરો, લાઈક કરો, અને હાઈપનું બટન આવે છે. તમે કોમેન્ટની બાજુમાં આમ સ્ક્રોલ કરશો ને કોમેન્ટને, એટલે બાજુમાં હાઈપનું બટન આવશે. તો હાઈપ પણ આપી દો યાર. એસા કેસા કરતે હો યાર. કભી ગાઈસ જોલા હોય બાજુવાળા બોલશે. પેલો બહારથી દરવાજો બેલ મારા કરે છે અને આ ખોલતો નથી. જો લડવા ચાલુ છે લાઈન તરત જ. અલા જેનું સબર કરાય યાર. જો આઈન તરત ટી-શર્ટ ના બગડે, વ્હાઈટ ટી-શર્ટ છે, બિલકુલ ટી-શર્ટ ના બગડે. જો ગટર પી ગયો. ટી-શર્ટ ના લીધો મોડેથી. ટી-શર્ટ કઈ ચાલ્યો? ઓય અહીંયા અરે તારી ભલી થાય. મેં ના પાડી ટી-શર્ટ ચાલુ છોડી. મેં ના પાડી મેં ટી-શર્ટ થી ના પાડી. ટી-શર્ટ થી જો ડાગો પડ્યો. અલા યાર નવી ટી-શર્ટ છે જેનું કેમ એમ કરે છે. ક્યાં ચાલ્યો? તો ગાઈસ જો કાલે ચંપલ લાવ્યા હતા પરમ દિવસે, ભાઈએ નવરું કર્યું બધું. આઈ તરત રમવા. ઓ ભાઈ પેપર છે તમારે, એક્ઝામની પ્રિપેરેશન ક્યારે કરવાની છે? કાલે વાળી. હા તો જા ને, તું બી જા ને. તારે લખવું હોય તો લખ, તારી મરજી. હા તો જા. હું કેમ આપણે 6 મહિના રહેવા દે, અહીંયા રહેવાનું છે. તું એમ ના કર. તો ગાઈસ અમારા દક્ષુભાઈ બહુ સારા છે. એના એવા ચંપલ છે. આ ભાઈએ તો જો હાવ બુઠા કરી નાખ્યા. રાધુ બાબુ, રાધુ બાય રાધુ. હા તે તોડી નાખ્યા. પાછો આવ્યો. એક રિક્વેસ્ટ. શું રિક્વેસ્ટ છે? અમને બોલ આપો, સેન્ટ્રલ કોર્ટનો. ઓ ભાઈ તારી જોડે 22 બોલ હતા, કઈ ગયા બધા? ખોવાઈ ગયા. અને અત્યારે રમે છે તે શું છે? એ ફાટેલો છે. જો પણ મારી વાત સાંભળ. હા ફાટેલો છે એમ, પણ મારી વાત સાંભળ. તમે બધા કેટલા છોકરા રમો છો રોજ? 5-6 છોકરા. હા તો કાલે તું બી લઈ ગયો તો તારો બી ખોવાઈ ગયો, રાધુનો બી ખોવાઈ ગયો, બરાબર છે? હે તો એ કઈ ગયો લાવ્યો છે? કઈ ગયો?
ફેંકેલો તો શોધો, ખોટા પૈસા નહીં કાઢવાના ભાઈ બોલમાં. તમે તો રોજ પેપ્સીઓ આપો, સ્ટેશનરીના ખર્ચા, તમારા બોલના ખર્ચા, અમારે તમારી પાછળ લૂંટાઈ જ જવાનું બસ. અમારે કઈ સેવિંગ જ નહીં કરવાનું. તમારા ભણવાના ખર્ચા તમારા હા કરવાનું મારી. જેનીસ ના પૈસા ગયા ગાઈસ. ના હા 35 વાળો હશે ને એ લઈ આપીશ. તને શરમ આવે છે તું હાર્ટ બોલે છે મમ્માને? અને આ શબ્દ કાઢી નાખજે હાર્ટ ને, તો હું છે પટ્ટે ને પટ્ટે મારી ઊંધો પાડી દઈશ તને, સમજી લેજે. મારી દેખાડીશ તો ખબર નહીં પડે, રડતાય નહીં આવડે. પપ્પા જોડે કેવી ચુપ્પી થઈ જાય છે હે? પપ્પા જોડે કેવી ચુપ્પી થઈ જાય છે તારી? અને મારી જોડે જીબડો આટલો બધો વાપરે છે, પપ્પા જોડે ચુપ્પી થઈ જાય છે. बाप बाप होता है बेटा बेटा होता है. अच्छा तो माँ नहीं होती है, बाप बाप होता है. ओए અહીંયા આવ. પૈસા કોને પૂછીને લઈ જાય છે? मैं ज्यादा साइकिल से नहीं એક ઝાપટ માર દઈશ ને આમાં. પૈસા લાય, इनको मैं मारी देखाऊं. પૈસા લાય પહેલા. मारी देखाऊं. સાયકલ લઈને બોલ લેવા જાય તને શરમ ના આવે? आवे ने. મને પૂછ્યા વગર બોલ લેવા જવાનું અત્યારે? મમ્મીને પૂછ્યો કે બોલ લેવા જવાય. બહુ પાછા 50 રૂપિયા મફત આવે છે તમારા બોલ લઈને. હમણાં તમે ખોવાઈ નાખશો. લાય બોલ પૈસા. ઓય એ લક્ષ્મી માતા કેવાય દક્ષ. તારા પપ્પા જોડે મારો પડાવ તારો આજે જો તું. લાય પૈસા લાય, પૈસા લાય. નાટક કરે છે ખોટા. તો ગાઈસ 50 રૂપિયા આપું છું બોલ લેવા માટે, પણ તું નહીં જાય બોલ લેવા. મેં જાઉં. પેલા બે નીચે મોટા છોકરા છે ને રાધુ ને આરુષ, એ બંને જશે. તું નહીં જાય. હા બહુ મારી જો તું ગયો તો સમજી લેજે બોલ લેવા. તો ગાઈસ મેં દક્ષને ના પાડી હતી કે તું બોલ લેવા ના જઈશ. અત્યારે મેં જોયું એ ગેટની બહાર નીકળ્યો છે. હવે હું એની પાછળ જોઉં છું ને. આજે તો એનું બહુ જ મારું જુઓ. ફટાફટ પાછળ જોઉં છું. મેં ના પાડી હતી છતાં એ ગયું. ચાલો બોલ લેવા ચાલો. ગાઈસ આટલા બધા છોકરાઓ છે અહીંયા જોઈ લો, કોઈ બોલ લાવતું નથી. અને અરે પણ આ બોલમાં શું મજા આવે યાર રમવાની. બાઉન્સ કરતા હા તો પછી આ બોલ થી રમો ને. જો તો આટલો અત્યારે હું લઈને ના આવું ત્યાં સુધી કામ ચલાયા નથી. આટલા બધા છોકરા છે, કોઈ બોલ લાવતું નહીં. બોલો ગાઈસ હું લઈને આવી બોલ લેવા. દક્ષુ મને જોઈને ઘરે પાછો આવ્યો. જા ફટાફટ લઈ આવ, 30 વાળો જ લેજે. ગાઈસ અમારા દક્ષુભાઈ છે ને મને જોઈને પાછા ગેટની અંદર ઘૂસી ગયા. મેં ઉપરથી બૂમ પાડીને એટલે ડરનો મારે બહુ બીક લાગી, ગભરાઈ ગયો. પછી હું ને જેનિસ લેવા આવ્યા. જેનિસ અંદર બોલ લેવા ગયો છે. તો ગાઈસ જેનુભાઈ લઈ આવ્યા છે બોલ. અરે દક્ષુ મને પૂછ્યા વગર જ લેવા જતો હતો. ખીજાય એટલે પાછો આવ્યો. જો આ ઊંધો છે, આ ઊંધો છે ને એટલે ઊંધો જ રહે. બોલો ક્યાં મેં સમજતા નહીં છોકરાઓ. ચાલો તો હવે ઘરે પાછા જઈએ અને મૂકીને પાછી આવો. તો ગાઈસ બોલ આપી દીધો છે. હવે છોકરાઓ મસ્ત ક્રિકેટ રમશે. દક્ષ પેલી બાજુ ના જાય એ રીતે રમજો બેટા. ગાઈસ મેં ભૂંગળા બટેકા બનાવ્યા છે અને અમારા દક્ષુભાઈએ જો 5 આંગળીમાં ભૂંગળા પહેરી લીધા છે. અને અમારા દક્ષુ જેનુભાઈ ના એસા કેસા કરતા હે તું? હાથમાં ભૂંગળા પહેરી લીધા. આમ હોય કાઈ? તો પછી મસ્ત મજાના ભૂંગળા બટેકા બનાયા. ખાય છે બંને ભાઈઓ. હા ઓકે ખાઓ હા બેટા. અને ભાઈ તું હવે કાલે પેપર છે. હા ખા. જો આ તો કેટલો લાલ થઈ ગયો નીચે રમીને આવીને. ગાંડો જો તો ઘરે તારી સ્કિન કેવી થઈ ગઈ. તારી બી જો કેટલી લાલ થઈ ગઈ. શું કરતા હતા નીચે? હાય હવે એના ગાલ વાળું તું ખાઈશ. છી તોડી નાખ એટલું ઉપરનું પસીના વાળું ગાંડા. એ ભૂંગળું ફેંકી દે આખું. ગાઈસ આજનો અમારો ડિનર ગલકાનું શાક, રોટલા અને બટાકા ભૂંગળા. મેં બટાકા ભૂંગળા બનાવ્યા છે પણ આ સાહેબ માટે મારે શાક રોટલો તો બનાવવા જ પડે. બટાકા ભૂંગળા. અને આ બંને ભાઈઓએ ખાધું છે. તમે ફક્ત જોવો તમે ખાધું છે. ક્યાંનું ક્યાં ઉડાડ્યું છે. ડીશ શું જોવાની? અહીંયા જોવાનું. અહીંયા આ પ્રતિક તમારું રૂમાલે એમાં નાખો તમે. જો આટલું બધું આપેલું, આટલું બધું. હા ડીશ જો બસ બધું ફિનિશ કર્યું પણ બગાડ્યું કેટલું હું એમ કહું છું. ચાલ તને ટીચરે જે આપ્યું છે ને મોઢે કર અને લખવા બેસી જાય એટલું. બરાબર? શું કીધું તને? સવાલના જવાબ મોઢે કરો એવું કીધું છે તારા ચંદ્રિકા ટીચરે. તો ગાઈસ રાતના 10:30 થયા છે ને અમારા જેનિશભાઈને બટાકા ભૂંગળાથી પેટ નહીં ભરાયું એટલે જોઈ લો.
ભાઈ બિસ્કિટ ખાવા બેઠા છે. તમે જુઓ આ દક્ષની ટી શર્ટ પહેરી છે અને નવી છે. એક તો બપોરે ચા પીને પછી હોટલું છે અને અત્યારે આ પગ અંદર નાખીને બેઠો. જો તો ખરો કેવું ખાય છે જેનું તું. ઓ જેનું તને કોઈ વસ્તુની કિંમત જ નથી બેટા. નહીં ચંપલની કિંમત, નહીં ટી શર્ટની કિંમત, નહીં ટોયની કિંમત, નહીં મોબાઈલની કિંમત. ત્યાં મોબાઈલ બી બેટ મારીને તોડી નાખ્યો, ચંપલ તોડી નાખ્યા. તને કાંઈ ભાન પડે કે નહીં પડે? હે જો તો જવાબ આપે છે. તું માર ખાઈશ ભાઈ, તું રહેવા દે, પછી મારશે તને. પછી તું મમ્મી 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 કરી કૂદવા માંડીશ. નાટક બાજ થઈ. મન બુદ્ધિ એમ દક્ષુ, મન બુદ્ધિ તું મેન્ટલ. થઈ ગયું તમારું ઇંગ્લિશનું બધું જ કમ્પ્લીટ. કેટલા માર્ક્સ આવશે? 70 માંથી એ તો તું કાલે પેપર આપીને આવીશ તે તારા ફેસ પરથી મને ખબર પડી જશે કે ભાઈ તમે સારું લખ્યું કે તમારી વાત તો સાંભળો. બોલો. 70 કોઈના નહીં આવશે ક્લાસમાં. કોઈના નહીં આવશે કેમ? કે નિબંધના 4 માર્ક હોય કે નિબંધના 4 માર્ક તો હાઈએસ્ટ આપવાના નહીં પપ્પા. હા એટલે છે ને 3 માર્ક જ આપે હાઈએસ્ટ કે 3.5. એ નિબંધના ખાલી 4 જ માર્ક છે? હા આટલો મોટો 1.5 પાના 2 પાનાનો લખો તોય 4 માર્ક છે? એમાંથી 4 માર્ક હાઈએ મળે જ નહીં. 4 માંથી 2 જ મળે. 4 માંથી 3.5 મળે, 4 આખા નહીં મળે. હે તો તું સારા અક્ષરે લખજે તો મારા 68 આવે, 69 આવે. જે આવે તે, કેમ કે તું જે 2 મહિના નથી ભણ્યો ને, આઈ અન્ડરસ્ટેન્ડ યાર, અમે સમજીએ છીએ. કઈ વાંધો નહીં બેટા, જેટલા માર્ક્સ આવે એટલા, જેટલું આવડે એટલું લખવાનું, કેમ કે તારી આખી લિંક જ બગડી ગઈ છે ભણવાની બેટા. ગાઈસ મસ્ત ખાઈ પીને ફ્રી થઈ ગઈ છું. આજે તો બહુ વાસણ હતા. તો વાસણ ઘસી નાખ્યા, કચરા પોતા કરી નાખ્યા, સોફા સાફ કરી નાખ્યા અને બંને છોકરાઓ મસ્ત બિસ્કિટ ખાવા બેસી ગયા છે. અને એમની બાજુમાં હું બેઠી છું, થોડું ઘણું રીલ જોઈ, ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખી. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કોઈ નથી કરતું. કોમેન્ટ તો કરો યાર, કેવો વિડીયો લાગ્યો કેવો નહીં. અને કોમેન્ટની બાજુમાં હાઇપનું બટન છે, સ્ક્રોલ કરીને હાઇપ બી આપો યાર. ધીમે ધીમે ચેનલ મારી ગ્રો થાય છે, તો આટલો સપોર્ટ આપે છે તો થોડો વધારે સપોર્ટ આપો. અને ગઈકાલે મેં મારી ચેનલ મોનેટાઇઝમાં મોકલી દીધી છે. આ મારી નવી ચેનલ છે, એક જ મહિનામાં મેં મોનેટાઇઝમાં મોકલી દીધી છે. હવે મોનેટાઇઝ થાય કે નહીં થાય ખબર નહીં, પણ મેં મોકલી તો છે, અપ્લાય તો આપ્યું છે મોનેટાઇઝ માટે. 1 મહિનો લાગે મોનેટાઇઝમાં. નોર્મલી તો જે મારી જૂની ચેનલ છે ને એ 3 દિવસમાં થઈ ગઈ હતી. આજે બીજો દિવસ છે આ ચેનલનો. આવતીકાલે મેલ આવે છે કે નહીં જોઈશું. અને ચેનલ મોનેટાઇઝ થઈ જશે એટલે પછી આમાં પણ પૈસા બનવા લાગશે. પછી હું પેલી ચેનલમાં સ્પેશિયલ હું મારા જ બ્લોગ બનાવીશ ઘરના, એમાં છોકરા નહીં દેખાય અને આમાં બધું દેખાશે. તો કંઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. ફરી મળી કાલે નવા બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.